વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. આજના આ ચેપ્ટરના બીજા સેશનમાં શરૂઆત કરીએ તુલ્યભારની ગણતરીથી. વિદ્યાર્થી મિત્રો, તુલ્યભારનો સૂત્ર કેટલાક છે એ યાદ રાખવા પડશે. તત્વના તુલ્યભાર પૂછાય, કોઈ ઘટકના તુલ્યભાર પૂછાય તો યાદ રાખજો પરમાણ્વીય દળ ભાગ્યા સંયોજકતા. ધારો કે એમ કહું સોડિયમ પ્લસ નો તુલ્યભાર કેટલો થાય, તો પરમાણ્વીય દળ આપણે જાણીએ છીએ 23 છે. સંયોજકતા સોડિયમની બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1. તો વેલેન્સ ઇલેક્ટ્રોન 1 વડે ભાંગવામાં આવે તો આપણે એની તુલ્યભાર મળે. એ રીતના આયનોનો તુલ્યભાર, આયનોનો સૂત્રભાર છેદમાં આયનોનો વીજભાર. ધારો કે Na પ્લસ તો એનો સૂત્રભાર 23 જ થાય, છેદમાં 1 વડે ભાંગવામાં, કારણ કે એની ઉપર ચાર્જ કયો છે? +1, તો +1 વડે ભાંગતા આપણે તુલ્યભાર મળે. આયનિક સંયોજનનો તુલ્યભાર બરાબર ધન આયનનો તુલ્યભાર પ્લસ ઋણ આયનનો તુલ્યભાર. સંયોજન વાત કરેલ છે NaCl, ધારો કે તો Na નો તુલ્યભાર કેટલો થશે? Na પ્લસ નો 23, રીતના Cl માઇનસ નો કેટલો થશે? 35.5. બંનેનો સરવાળો એ આપણે એમ કહી શકાય આયનિક સંયોજનનો તુલ્યભાર થાય. ખૂબ જ અગત્યનો છે એસિડ અને બેઝનો તુલ્યભાર. જો એસિડનો તુલ્યભાર શોધવો હોય વિદ્યાર્થી મિત્રો, તો અણુભાર છેદમાં એસિડની બેઝિકતા. હવે પ્રશ્ન એ થાય કે બેઝિકતા કેવી રીતના નક્કી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે એક ઉદાહરણ લઉં છું, એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ. એનું આયનીકરણ કરવું H પ્લસ અને OH માઇનસ, H પ્લસ અને Cl માઇનસ. આ H પ્લસ કેટલા OH માઇનસ સાથે જોડાય તો પાણીનું અણુ બને, એને એસિડની બેઝિકતા કહેવાય. આ એક H પ્લસ એક OH માઇનસ સાથે જોડાઈને એક H2O બને, મતલબ એક OH માઇનસની જરૂર છે. તો આ થઈ એસિડની બેઝિકતા, યાદ રાખજો. તો હાઇડ્રોક્લોરિક એસિડનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ, એ હાઇડ્રોજનનો 1, આનો 35.5, ટોટલ સરવાળો કરો એટલે કેટલો થશે? 36.5. આ 36.5 અહીંયા મૂકો, છેદમાં બેઝની એસિડિકતા કેટલી થશે? 1. એ રીતના H2SO4 નો વિચારો તમે વિદ્યાર્થી મિત્રો. H2SO4 નો આણ્વીય દળ થાય 98, છેદમાં એસિડની બેઝિકતા, તો આનું આયનીકરણ કરશો તો 2H પ્લસ SO4 માઇનસ 2 બનશે. તો અહીંયા 2H પ્લસ 2 OH માઇનસની જરૂર પડે, તેથી 2 વડે ભાંગવામાં આવે તો 49 એનો તુલ્યભાર થયો. હજી એક ઉદાહરણ લઈએ. ઘણા ફોસ્ફરસયુક્ત સંયોજન અને સલ્ફરયુક્ત સંયોજનના એસિડ છે, એના સ્ટ્રક્ચર ખાસ યાદ આવવા જોઈએ, તો જ તમે નક્કી કરી શકશો એસિડની બેઝિકતા કેટલી છે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે હું કહું કે H3PO4, તો આનું આયનીકરણ કરતાં 3H પ્લસ PO4 માઇનસ 3 બને. તો એનો અણુભાર લખો, નીચે એની 3 વડે ભાંગી નાખો. હવે વાત કરું H3PO3, તો ઘણા લોકો શું કરે, અહીંયા 3 હાઇડ્રોજન છે, 3 મૂકી દેશે. અહીંયા નહીં, રોંગ થશે. ચેક કરીએ એનું સ્ટ્રક્ચર. H3PO3 નું સ્ટ્રક્ચર OH ડબલ બોન્ડ O અને H આ પ્રકારનું છે. તો વિદ્યાર્થી મિત્રો, OH માઇનસના OH સમૂહના જે હાઇડ્રોજન છે એ સહેલાઈથી દૂર થાય છે. P સાથે હાઇડ્રોજન જે જોડાયેલો છે એ મજબૂત બંધથી જોડાયેલો છે, એ સહેલાઈથી તૂટશે નહીં. આ જ કારણસર આપણે એમ કહીએ એની એસિડની બેઝિકતા કેટલી થઈ જશે? 2. તો યાદ રાખજો, આનું આણ્વીય દળ ભાગ્યા શું કરશો? 2. તો આવા પોઈન્ટ પૂછાય છે નીટની અંદર, ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ ભાગ. ક્ષારનો તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા ધન આયન કે ઋણ આયન પરનો કુલ વીજભાર. તો અહીંયા ક્ષારનો તુલ્યભાર શોધવો હશે તો અણુભાર ભાગ્યા ધન આયન કે ઋણ આયન પરનો કુલ વીજભાર. પહેલા બેઝિકતા બાકી છે એ પણ કહી દઈએ આપણે. બેઝનો તુલ્યભાર શોધવો હોય તો કેવી રીતના થાય? તો એ જ વસ્તુ કોમન છે. અહીંયા મેં H પ્લસ કીધા હતા, OH માઇનસની જરૂર હતી. એ રીતના બેઝ માટે આપણે વિચારીએ, પ્રબળ બેઝ NaOH લઈએ, ઇઝ ગીવ્સ ટુ Na પ્લસ OH માઇનસ બને. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક OH માઇનસ બન્યો, કેટલા H પ્લસની જરૂર પડે તો પાણીનો અણુ બને 1.
તો આપણે એમ કહી શકાય અહીંયા આના આણ્વીય દળ ભાગ્યા આનો આણ્વીય દળ આપણે એમ કહી શકાય 40 ભાગ્યા 1, બરાબર. તો એ NaOH નો થઈ ગયો. એ રીતના KOH નો શોધી શકાય, તમે આવડશે હવે. એ રીતના વિદ્યાર્થી મિત્રો MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ ડાયહાઇડ્રોક્સાઇડ. તો અહીંયા આયનીકરણ કરશો Mg+2 OH-, તો એ પ્રમાણે મળશે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો છે આ પોઈન્ટ. ચલો એના પછી વાત કરીએ આપણે ક્ષારનો તુલ્યભાર. કોઈ ક્ષાર છે, દાખલા તરીકે NaCl છે, Na2SO4 છે, ક્ષાર છે. સોડિયમના ક્લોરાઇડ, સોડિયમના સલ્ફેટ, સોડિયમના કાર્બોનેટ, આ બધા ક્ષાર છે. તો ધન આયન કે ઋણ આયન પરનો કુલ વીજભાર, ક્ષારનો અણુભાર લેવો. પહેલાં તો NaCl છે એનો અણુભાર લઈ લઈએ, ટોટલ અહીંયા મૂકીએ. આનું આયનીકરણ કરીએ તો 1 Na+ અને Cl-, તો એકની આપલે થાય છે 1 ઇલેક્ટ્રોનની, તો વીજભાર 1 જ થશે અહીંયા, કાં તો ધન આયનનો કાં તો ઋણ આયનનો. એ રીતના Na+, 2Na+ +SO4 -2, તો અહીંયા જો +1 વીજભાર છે, પણ અહીંયા ટોટલ વીજભાર ધન આયનનો 2 થાય અને અહીંયા -2, એટલે આપણે એમ કહી શકાય 2 મૂકી શકાય. તો આ રીતના ગણતરી થાય ક્ષારના તુલ્યભાર શોધવાની. આવડશે વિદ્યાર્થી મિત્રો? નોર્માલિટીના દાખલા ગણશું ત્યારે તુલ્યભારની જરૂરિયાત ઊભી થશે. હવે વાત કરીએ આગળ તુલ્ય દળ ગણતરીની પદ્ધતિઓ, જેમાં સૌથી પહેલા વાત કરીએ આપણે હાઇડ્રોજન ફેરબદલીની રીત. મતલબ કોઈ પરમાણુ છે એને હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન કરવામાં આવે તો પદાર્થ હાઇડ્રાઇડ સંયોજન બને. જ્યારે હાઇડ્રાઇડ સંયોજન બનેલું હોય ત્યારે એનું તુલ્ય દળ, સક્રિય ધાતુનું તુલ્ય દળ શોધવું છે તો હંમેશા યાદ રાખજો ધાતુનું દળ છેદમાં S2, વાયુનું દળ ક્રોસ 1.008 યાદ રહેશે. તો લખ્યું છે આ પદ્ધતિ એસિડમાંથી હાઇડ્રોજનનો ક્રમશઃ વિકાસ કરે છે તેવા ઘટકો માટે વપરાય છે. બીજો પોઈન્ટ કીધો છે ઓક્સાઇડ બનવાની રીત. ઘટકના જાણીતા દળને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે અને ઓક્સાઇડના દળને નોંધવામાં આવે છે ત્યારે ઓક્સિજનના દળ બરાબર ઓક્સાઇડનું દળ માઇનસ ઘટકનું દળ. યાદ રાખજો કોઈ ઘટક લીધો છે, દાખલા તરીકે Mg પ્લસ ઓક્સિજન સાથે જોડાઈને MgO બનાવે 2 મોલ. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કીધું ઓક્સિજનનું દળ છે, આની અંદર આ MgOમાં ઓક્સિજનનું દળ, એટલે આ ટોટલ દળ હશે MgOનું ટોટલ દળ બરાબર Mgનું દળ પ્લસ ઓક્સિજનનું દળ એમ કહી શકાય. હવે તો ઓક્સિજનનું દળ શોધવું હોય તો શું કરવું પડે? ટોટલ દળ માઇનસ શું કરવું પડે? ઘટકનું દળ. તો ઘટકનું દળ આપણે માઇનસ કર્યું. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એના પછી કીધું ઘટકનું તુલ્ય દળ, ઘટકનું દળ ભાગ્યા ઓક્સિજનનું દળ ગુણ્યા 8. આ યાદ રાખજો, ઘટકનું તુલ્ય દળ શોધવાનું કે Mgનું તુલ્ય દળ શોધવાનું કે તો ઘટકનું દળ ભાગ્યા ઓક્સિજનનું દળ ગુણ્યા 8 થશે. ક્લોરાઇડ બનાવવાની રીત. ઘટક જાણીતા દળને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્લોરાઇડ ચાર્જમાં કરવામાં આવે છે ત્યારે ક્લોરાઇડ દળ નીચે પ્રમાણે ગણી શકાય. ઘટકનું તુલ્ય દળ બરાબર ઘટકનું દળ ભાગ્યા ક્લોરીનનું દળ ગુણ્યા 35.5 થશે. વિદ્યાર્થી મિત્રો ધારો કે હું એમ કહું Mg પ્લસ Cl2 તો શું બનશે? MgCl2. તો હેલાઇડમાં રૂપાંતર, ક્લોરાઇડમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે હંમેશા એનું તુલ્ય દળ શોધવા માટે ઘટકનું તુલ્ય દળ શોધવું છે આ ઘટકનું, તો હંમેશા ઘટકનું દળ છેદમાં ક્લોરીનનું દળ અને ક્રોસ 35.5 કરવામાં આવે તો આપણને મળી જશે. વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય સૂત્રની અંદર કોમન વાત એ છે કે જેનું દળ શોધવું છે, ધાતુનું તુલ્ય દળ શોધવું છે, હાઇડ્રાઇડ સંયોજન બનાવે, જ્યારે કે સોડિયમ પ્લસ મેગ્નેશિયમ પ્લસ હાઇડ્રાઇડ લઈ લઈએ, ચલો હાઇડ્રોજન, તો શું બનાવે? મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. પછી ઓક્સાઇડની અંદર જો Mg પ્લસ O2 2Mg પ્લસ 2MgO. પછી ક્લોરાઇડ Mg પ્લસ Cl2 is gives to MgCl2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરો, આનું તુલ્ય દળ શોધવું હોય તો કોના ઉપર આધાર છે? H2O2 અને Cl2. ચેક કરો અહીંયા. તો સૌથી ઉપર ભાગ શું આવતો? ધાતુનું દળ.
તો આપણે ઘટકનું દળ જ લખતા હતા બધી જગ્યાએ. ઘટકનું દળ એટલે ધાતુનું દળ. જે પણ ઘટક, અહીંયા મેં ધાતુ લીધા છે એટલે ધાતુનું દળ. છેદમાં અહીંયા હાઇડ્રોજનની ફેરબદલી થાય છે, તેથી હાઇડ્રોજન વાયુનું દળ. ઓક્સાઇડની ફેરબદલી થાય છે, ઓક્સાઇડ દાખલ થાય છે એટલે ઓક્સિજનનું દળ. Cl2 દાખલ થાય છે એટલે ક્લોરીનનું દળ. અને ગુણ્યા યાદ રાખજો એક ઘટકનો તુલ્ય ભાર. આપણે જાણીએ છીએ હાઇડ્રોજનનો પરમાણુ દળ 1.008 છે. ઓક્સિજનનો આપણે જાણીએ છીએ 16 છે, પણ એને -2 ચાર્જ છે એટલે 2 વડે ભાંગવામાં આવે તો 8 થાય. ક્લોરીનનો 35.5 છે, એનો ચાર્જ -1 છે એટલે 1 વડે ભાંગવામાં આવે તો 35.5 થાય. એટલે અહીંયા બધે તમે ચેક કરી શકો ઘટકનું દળ જેની ફેરબદલી થઈ છે એનું દળ ગુણ્યા એનું તુલ્ય દળ. સમજાય? તો આપણને ઘટકનું તુલ્ય દળ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ રીત છે યાદ રાખવા માટે. એના પછી વાત કરીએ આપણે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ધાતુથી ધાતુમાં ફેરબદલી રીત આની જોતા વિદ્યાર્થી મિત્રો, આની જોતા ધાતુથી ધાતુના ફેરબદલી રીત. તો એની અંદર વાત કરીએ તો વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારીય દ્રાવણ દ્વારા દૂર કરે છે. બદલાયેલ ધાતુનો જથ્થો એ તેના તુલ્ય દળની જેમ એક જ ગુણોત્તરમાં ધરાવે છે. આપણે ભણી ગયા છે કે CuSO4ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડવામાં આવે તો ZnSO4 પ્લસ શું બને છે? કોપર. તો વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના તેના ક્ષારીય દ્રાવણ દ્વારા દૂર કરે, કોપરને દૂર કરે. તો બદલાયેલ ધાતુનો જથ્થો એ તુલ્ય દળ જેમ એક જ ગુણોત્તર ધરાવે છે. મતલબ આપણે એમ કહી શકાય M1 એ આ ધાતુનું દળ હતું તો M2 શું થશે? કોપરનું. તો એનું તુલ્ય દળ E1 અને છેદમાં E2 એનો તુલ્ય દળ, આનો ગુણોત્તર લેવામાં આવે તો સરખો થશે. આ પોઈન્ટ ખાસ અગત્યનો છે. એના પછી વાત કરીએ આપણે દ્વિવિઘટન પદ્ધતિ. પ્રક્રિયા પામેલ પદાર્થનું દળ બનેલ નિપજનું દળ એ તેના નોંધ તુલ્ય દળના ગુણોત્તરમાં હોય છે. પદાર્થનું તુલ્ય દળ એ તેના ઘટકના તુલ્ય દળનો સરવાળો છે. ઓલરેડી એને કીધું છે ઘટકના તુલ્ય દળનો શું છે? સરવાળો. AB નું દળ તો A પ્લસ બીનું દળ, AD નું દળ તો A પ્લસ Dનું તુલ્ય દળ. ઘટકનું તુલ્ય દળ એ ચાર્જ દ્વારા અલગ કરેલા સૂત્ર દળ બરાબર પણ છે. તો આ 3 પોઈન્ટ પર આધારિત છે દ્વિવિઘટન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ સિલ્વર ક્ષાર પદ્ધતિ. આ પદ્ધતિમાં એક કાર્બનિક એસિડના તુલ્ય દળના માપનની છે. ધારો કે RCOOH નો જાણીતો જથ્થો Ag માં કોમ્બિનેશન વડે પરિવર્તિત થાય છે. Ag નું દળ ગણેલ છે. તો આપણે સૂત્ર લખી શકીએ RCOOH નું તુલ્ય દળ ભાગ્યા Ag નું તુલ્ય દળ બરાબર RCOOH નું તુલ્ય દળ ભાગ્યા Ag નું દળ. એટલે કે RCOOH નું તુલ્ય દળ બરાબર RCOOH નું દળ ભાગ્યા Ag નું દળ ગુણ્યા 108. આગળ કર્યું તો એ જ જે ઘટકનું તુલ્ય દળ શોધવો છે ઉપર છેદમાં આપણે જેની ફેરબદલી કરી છે એ ગુણ્યા એનું તુલ્ય દળ 108. સમજાય? શોર્ટ રીત છે. વિદ્યુત વિભાજન દ્વારા આપણે ભણી ગયા છે, હમણાં જ કીધું કે W1 ભાગ્યા W2 બરાબર E1 ભાગ્યા E2, જ્યાં W1 એ W2 ધાતુના ઇલેક્ટ્રોડ પાસે જમા થયેલ દળ છે અને E1 અને E2 એનું તુલ્ય દળ છે. તો આપણી 7 રીતે તુલ્ય દળ નક્કી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ પરમાણ્વીય દળની ગણતરી. પરમાણ્વીય દળની ગણતરી કરવા માટે સૌથી પહેલા યાદ રાખજો પરમાણ્વીય દળ બરાબર તુલ્ય દળ ક્રોસ n. ડલોગ અને પેટિપ્સ ના નિયમ પ્રમાણે
આ નિયમ માત્ર ધાતુ માટે લાગુ પડે છે, જેમ કે બેરિલિયમ, બોરોન, સિલિકોન, કાર્બન સિવાયના ભાગમાં. પરમાણુ દળનો ચોક્કસ ઉષ્મા હોય છે જે કેલરી પ્રતિ ગ્રામમાં લેખાય છે, જે 6.4 છે. પરમાણુ દળ એટલે 6.4 ભાગ્યા ચોક્કસ ગરમી. તો આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ ક્લોરાઇડ બાષ્પનું ઘનતાનું પરમાણ્વીય દળ. જરૂરી સ્થિતિ શું છે? તો ઘટક ક્લોરાઇડ બાષ્પ સ્વરૂપે હોવો જોઈએ, આ પહેલી કન્ડિશન. બીજી જરૂરી માહિતી શું છે? ક્લોરાઇડની બાષ્પ ઘનતા, ઘટકનો તુલ્ય ભાર. હવે ઘટકની સંયોજકતા x લેતા તેના ક્લોરાઇડનું સૂત્ર MClX થશે. આણ્વીય દળ બરાબર m પ્લસ 35.5%, જ્યારે પરમાણ્વીય દળ બરાબર તુલ્ય દળ સંયોજકતા એટલે કે A બરાબર E ઇન્ટુ x. આણ્વીય દળ બરાબર આપણે જાણીએ છીએ, કિંમત મૂકી દઈએ આપણે, E ક્રોસ x પ્લસ 35.5x અથવા 2 ક્રોસ VD બરાબર x ક્રોસ E પ્લસ 35.5. x બરાબર અહીંયા લખ્યું છે 2 ક્રોસ VD છેદમાં E પ્લસ 35.5, જ્યાં E તુલ્ય ભાર છે. સૌથી પહેલી કન્ડિશન અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય આ પ્રશ્ન. ધારો કે x બરાબર બાષ્પ ઘનતા હોવી જરૂરી છે ક્લોરાઇડની, ઘટકનો તુલ્ય ભાર, હવે ઘટકના સંયોજકતા x લેવામાં આવે. ધારો કે ઘટકનો તુલ્ય ભાર શું છે? x, સંયોજકતા x છે, તો m પ્લસ x લખાય અને Cl માઇનસ લખીએ છીએ. હવે અહીંયા ખબર નથી કેટલા પ્રમાણમાં છે, તો આપણે હંમેશા ચાર્જ સરખો કરવા માટે શું કરવું પડે? આને x વડે ગુણવું પડે, તો mx MCl x મળશે, તો થશે. હવે એને કીધું એમનું પરમાણ્વીય દળ અને પ્લસ 35.5%. પરમાણ્વીય દળ બરાબર આપણે જાણીએ છીએ તુલ્ય દળ સંયોજકતા અથવા A બરાબર EX. એ વેલ્યુ અહીંયા મૂકી છે. વેલ્યુ મૂકતા આણ્વીય દળ બરાબર આપણે ભણી ગયા 2 ક્રોસ બાષ્પ ઘનતા. હવે બાષ્પ ઘનતા શોધવાની ઘણી વખત પૂછે, ઘણી વખત x શોધવાનો કે, તો યાદ રાખજો સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કે, ત્યારે આ સૂત્ર વાપરવાનું થશે 2 ક્રોસ VD છેદમાં E પ્લસ 35.5. વિદ્યાર્થી મિત્રો, આના રિલેટેડ દાખલા પૂછાય છે, હું પ્રશ્ન બોલું છું, ધ્યાનમાં રાખજો. એક તત્વનો તુલ્ય ભાર 4 છે. તુલ્ય ભાર કેટલો છે? 4 એક તત્વનો. અને તેના ક્લોરાઇડની બાષ્પ ઘનતા VD આપેલ છે તમને 59.25. તો આ તત્વની સંયોજકતા કેટલી થાય? મેં શું કીધું? એક તત્વનો તુલ્ય ભાર 4 છે અને તેના ક્લોરાઇડની બાષ્પ ઘનતા 59.25 છે. તો આ તત્વની સંયોજકતા કેટલી થાય? તો તમારી પાસે બે જ વસ્તુ છે, તમારે સંયોજકતા શોધવી છે. તમારી પાસે બાષ્પ ઘનતા છે, એ ઘટક તત્વનો તુલ્ય ભાર છે. તુલ્ય ભાર કેટલો છે? 4. જો સૂત્ર આવડતું હશે તો ડાયરેક્ટ મૂકીને જ શોધી શકાય છે. તો x બરાબર 2 ક્રોસ 59.25 ભાગ્યા 4 પ્લસ 35.5. તો ગુણાકાર ભાગાકાર કરતા આપણને જવાબ મળશે એ 3 મળશે. તો આને આપણે એમ કહી શકાય, આ રીતના દાખલા પૂછાય છે. ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો છે, ઘણી વખત પૂછાય છે પ્રશ્નોમાં સ્વરૂપે, તો ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. આ સૂત્ર પણ યાદ રાખજો. ચલો એના પછી ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે ને, મેં એક ઉદાહરણ પણ આપ્યું હતું તમને. ઘટકોનો ઓક્સાઇડ 67.67% ઓક્સિજન ધરાવે છે. તેના બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા 79 છે, એટલે VD આપેલ છે. ઘટકનો પરમાણ્વીય દળની ગણતરી કરો. પરમાણ્વીય દળની ગણતરી કરો. તુલ્ય ભારની ગણતરી માટે ઓક્સિજન દળ કેટલું છે? આપણે એમ કહી શકાય 67.67 ગ્રામ. તો ઓક્સિજનનું દળ આપણને આપેલ છે 67.67 ગ્રામ, તો ઘટકનું દળ કેટલું થાય? 100 માઇનસ 67.67 બરાબર 32.33 ગ્રામ થાય. તો આપણે એમ કહી શકાય 67.67 ગ્રામ ઓક્સિજને 32.33 ગ્રામ, તો 8 ગ્રામે કેટલા? 8 ગ્રામે કેટલા?
તો વિદ્યાર્થી મિત્રો ઘટકનું તુલ્ય દળ આપણને મળશે 3.82. હવે એ તુલ્ય દળ શોધવું હોય તો બહુ ઇઝી છે. મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું હમણાં. આટલું બધું કરવા કરતાં ડાયરેક્ટ જ સૂત્ર વાપરીએ. ઘટકનું વજન કેટલું છે? 32.33 છેદમાં મેં તમને કીધું હતું ઓક્સિજનનું દળ 67.67 કારણ કે ઓક્સાઇડ સંયોજન બનાવે છે ક્રોસ ઓક્સિજન ગુણ્યા આપણે કીધું તુલ્ય દળ તો 8. આ કિંમત લેતા આપણને શું મળશે? 3.82 એનો તુલ્ય દળ મળે. હવે વાત કરીએ ક્લોરાઇડ બાષ્પ ઘનતા આપણને 79 આપેલ છે તો ડાયરેક્ટ સૂત્ર વાપરીએ જેના દ્વારા આપણે સંયોજકતા પરમાણુ દળની ગણતરી કરી શકીએ. તો સૌથી પહેલાં એને કીધું છે ક્લોરાઇડનું સૂત્ર દળ 3.82 x પ્લસ 35.5 x બરાબર 39.32 x થશે. પરંતુ ક્લોરાઇડનું આણ્વિક દળ 2 ક્રોસ વીડી બરાબર આપણને કહેતા આપણને સંયોજકતા x બરાબર 4 મળે. તો આપણે ડાયરેક્ટ સૂત્ર વાપરવા બધા લખવા કરતા કારણ કે x બરાબર આપણે ભણી ગયા એ પ્રમાણે કે 2 ક્રોસ વીડી છેદમાં E પ્લસ 35.5. તો 2 તમારી પાસે છે, વીડી છે, બાષ્પ ઘનતા આપેલ છે 79, 2 ક્રોસ 79 છેદમાં E. E આપણે એમ કહી શકાય કેટલો લઈશું? ઓલરેડી સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન તુલ્યભાર. તો તુલ્યભાર ક્રોસ આપણે એમ કહી શકાય 35.5. તો આ વસ્તુ કરતાં અહીંયા તુલ્ય દળ લખી નાખો. તુલ્ય દળ આપણને આપેલું છે 3.82 બરાબર 39 3.82 એ કરતાં ગુણોત્તર લેતા આપણને જવાબ શું મળશે? 4. આમ પરમાણુ દળ બરાબર તુલ્ય દળની ઘટકની સંયોજકતા થાય બરાબર આપણે એમ કહી શકાય 3.82 તુલ્ય દળ હતું એની 4 વડે ગુણવામાં આવે તો આપણને શું મળી જાય? આ પરમાણ્વીય દળ. કારણ કે આપણે ભણી ગયા છે તુલ્ય ભાર બરાબર પરમાણ્વીય દળ ભાગ્યા સંયોજકતા. તો આ સંયોજકતાને ઉપર લઈ જાઓ એટલે તુલ્ય ભાર આપણી પાસે છે 3.82. આપણે સંયોજકતા શોધવાની હતી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો બસ આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા 79 ક્રોસ 2 ભાગ્યા આપણે એમ કહી શકાય ટોટલ આપણને કીધું છે 39.82. તો 39.82 વડે ભાંગવામાં આવે તો આપણને શું મળે છે? 4 સંયોજકતા મળે છે. તો આ છે પોઈન્ટ આપણે એમ કહી શકાય કારણ કે તુલ્ય ભાર અહીંયા 4 આપેલો છે આપણને એટલા માટે. કારણ કે 3.82 એટલે કેટલો થશે? આશરે 4 લઈ શકાય. તો એના માટે ચલો એના પછી વાત કરીએ આપણે. અહીંયા ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ફરીથી એક વાત કરી લો કે અહીંયા સૂત્ર કયું વાપરેલું છે. તો પહેલું સૂત્ર મેં વાપર્યું તો ઘટક તત્વનો તુલ્યભાર શોધવાનું. તો E બરાબર ઘટકનો તુલ્યભાર શોધવા માટે આપણને આપ્યું છે 32.33 ઘટકનું દળ છેદમાં 67.67 ઓક્સિજનનું દળ ગુણ્યા આપણને કીધું છે ઓલરેડી 8. આનો જે ગુણાકાર મળ્યો એ તુલ્ય દળ મળી ગયો. હવે વાત કરીએ આપણે તુલ્ય દળ મળી ગયું છે તો આપણે ડાયરેક્ટ સૂત્ર વાપરી શકાય x બરાબર 2 ક્રોસ વીડી છેદમાં E પ્લસ 35.5. તો અહીંયા ઈની વેલ્યુ અહીંથી મળી જશે 2 આપણને પાસે ઓલરેડી વીડી આપણી પાસે છે 79. કિંમત મૂકો જવાબ લાવો x મળી ગયો. x મળી ગયો બરાબર પરમાણ્વીય દળ બરાબર E ક્રોસ શું આવશે? x. આ કરતાં આપણને 3 સ્ટેપમાં જવાબ મળી જાય. તો આ રીતના દાખલો પૂછાય તો યાદ રાખજો, ખાસ અગત્યનો છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ ઉષ્માની પદ્ધતિ. જો CP/CV બરાબર ગેમા આપેલ હોય તો કેસ નંબર 1 માં ગેમા બરાબર 5/3 ભાગ હોય તો 1.66 એટલે કે પરમાણ્યતા 1 થાય. જો ગેમા બરાબર 7/5 બરાબર 1.4 એટલે કે પરમાણ્યતા 2 થાય. જો ગેમા બરાબર 4/3 હોય તો 1.33 થાય. એનો મતલબ એ થાય કે ગેમા બરાબર 1.33 તો પરમાણ્યતા કેટલી થશે? 3. તો આ પોઈન્ટ ખૂબ જ યાદ રાખજો. પરમાણ્વીય દળ બરાબર આણ્વીય દળ છેદમાં પરમાણ્વીયતા. ઘણી વખત પરમાણ્વીયતા આપી દે, આણ્વીય દળ ખબર હોય અને પરમાણ્વીય દળ શોધવાનું કે ઘણી વખત પરમાણ્વીય દળ આણ્વીય દળ આપેલ હોય
અને પરમાણ્યતા શોધવાની કે. તો આ ગુણોત્તર ધ્યાનમાં રાખજો. એના પછીની વાત કરીએ અણુભાર નક્કી કરવાની પદ્ધતિ. અણુભાર નક્કી કરવાની પદ્ધતિની વાત કરીએ તો અણુભાર બરાબર 2 ક્રોસ બાષ્પ ઘનતા, આપણે અગાઉ ભણ્યા હતા એ પ્રમાણે. બીજી વાત કરીએ તો તે આપેલ સંયોજનમાં રહેલા તત્વોના દળનો સરવાળો છે. આપણે ભણી ગયા છે આણ્વિક દળ શોધવું હોય તો આપણે શું કરીએ, બધા ઘટકોના તત્વોનો વજનનો સરવાળો કરતા આપણને મળે છે. ત્યારબાદ વાત કરીએ તો આપણે આ 2 પોઈન્ટ આ ચેપ્ટરને આધારે છે, પણ આગળના ચેપ્ટર આપણે બધા કમ્બાઈનમાં લઈ લઈએ કે આણ્વિક દળ શોધવાની આવે તો રીતો બધી કઈ કઈ છે તો લખતા જજો. ખાસ મેં આમાં લખી નથી. તો વાયુના પ્રસરણ દર R બરાબર આપણે ભણી ગયા છે. R બરાબર R1 બાય R2 યાદ રાખીએ તો અંડર રૂટ M2 બાય M1 બરાબર અંડર રૂટ D2 બાય D1. આ સૂત્ર યાદ રાખજો. જ્યાં વાયુ પ્રસરણનો દર છે અથવા વિઘટનનો દર છે R, એનો આણ્વીય દળ છે D ઘનતા છે. હવે બેની સરખામણી કરવામાં આવે ત્યારે R1 બાય R2 બરાબર અંડર રૂટ M2 બાય M1. આપણે ઓલરેડી દાખલા જોયેલા છે વાયુ ચેપ્ટરની અંદર, તેની અંદર અણુભાર શોધવો હશે તો આ રીતના શોધી શકાય છે. બીજી વાત કરીએ આપણે વિક્ટર મેયર પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, વિક્ટર મેયર પદ્ધતિ. STP એ કાર્બનિક પદાર્થનું દળ જો W ગ્રામ અને કદ V ml હોય તો તેનું અણુભાર બરાબર W ભાગ્યા V ક્રોસ 22,400. આણ્વીય દળ બરાબર શું થશે? W બાય V ક્રોસ 22,400. વિક્ટર મેયર પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો દળ આ રીતના શોધી શકાય છે. પછી વાત કરીએ આના પછીના ચેપ્ટરમાં આપણે ભણશું આગળ દ્રાવણોના ચેપ્ટરની અંદર. તેમાં અણુભાર શોધવા માટેનું સૂત્ર આવશે અંદર. તો અત્યારથી જ યાદ રાખી લે M2 બરાબર KB ક્રોસ W ભાગ્યા ડેલ્ટા TB ક્રોસ W0. તો અહીંયા W છે બરાબર, W છે એ દ્રાવ્યનું વજન છે, W0 છે એ દ્રાવકનું વજન છે કિલોગ્રામમાં, અને ડેલ્ટા TB આપણે એમ કહી શકાય ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક છે. નહીં સોરી, KB બરાબર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અને ડેલ્ટા TB ઉત્કલન બિંદુ ઉન્નયન છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એ રીતના B ની જગ્યાએ KF પણ મૂકી શકાય, ડેલ્ટા TF ની જગ્યાએ ડેલ્ટા TB ની જગ્યાએ ડેલ્ટા TF, તો પણ આ સૂત્ર મળે છે. ત્યાં KF શું છે તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક, અને આપણે એમ કહી શકાય આ ઠાર બિંદુ અવનયન અચળાંક. તો ખાસ ધ્યાનમાં રાખજો. આ ઉપરાંત પણ ઘણું બધું છે. પાઈ V બરાબર NRT, એટલે કે આના ઉપરથી N ઉપરથી આપણે મેળવી શકાય આણ્વીય દળ. તો આણ્વીય દળ નક્કી કરવાની ઘણી બધી રીતો છે. એક આ છે, તો યાદ રાખજો, ખાસ અગત્યનું છે. તો આપણે આ સેશન અહીંયા પૂરું કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વાત રિપીટ કરીએ. આપણે આજે ભણ્યા છે ઓલરેડી સૌથી પહેલા તુલ્ય દળની ગણતરી. તુલ્ય દળ એટલે આપણે ફટાફટ બોલીએ, તત્વનો તુલ્ય ભાર બરાબર કોઈ પણનો તુલ્ય ભાર બરાબર પરમાણ્ય દળ અથવા જે પણ દળ છે એ તત્વનું દળ છેદમાં સંયોજકતા અથવા આયનનો વીજભાર, અથવા આપણે એમ કહી શકાય એસિડની બેઝિકતા અથવા બેઝની એસિડિકતા, અથવા એમ કહી શકાય ધન કે ઋણ આયન પરનો કુલ વીજભાર. આ યાદ રાખી લેવાનું. તુલ્ય દળ નક્કી કરવાની વાત આવે ત્યારે તમારી પાસે મેથડ યાદ આવવી જોઈએ. હાઇડ્રોજનની ફેરબદલી, ઓક્સાઇડની ફેરબદલી, ક્લોરાઇડની ફેરબદલી, ધાતુની ફેરબદલી, દ્વિવિઘટન પદ્ધતિ, આ ઉપરાંત સિલ્વર ક્ષાર પદ્ધતિ અને વિદ્યુત વિભાજ્ય પદ્ધતિ. એમાં મેં તમને 4 કોમન પદ્ધતિ યાદ રાખવાની કીધી. એક સિલ્વર પદ્ધતિ, હાઇડ્રોજન, ક્લોરીન અને ઓક્સિજન પદ્ધતિમાં કોમન છે ઘટકનું દળ છેદમાં જેનું ફેરબદલી કરવાની છે. જો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનનું દળ, ક્લોરીન હોય તો ક્લોરીનનું દળ, ઓક્સિજન હોય તો ઓક્સિજનનું દળ, સિલ્વર હોય તો સિલ્વરનું દળ, ગુણ્યા આપણે એમ કહીશું કે ઉપરની સાઈડ એનો તુલ્ય દળ દરેકના જે ફેરબદલી થતું હોય એનો. હાઇડ્રોજનનો 1.008, ક્લોરીનનો આપણે એમ લઈ શકાય 35.5, ઓક્સિજનનો આમ તો 16 પરમાણ્ય દળ થાય, ભાગ્યા 2 કરવો પડે કારણ કે ચાર્જ 2 છે એનો, એટલે 8 વધે. સિલ્વરનો આપણે 108 ભાગ્યા 1 કરો કારણ કે પરમાણ્ય દળ એનો 108 છે, ભાગ્યા એ ચાર્જ 1 જ છે એટલે 1 વડે ભાંગતા એ થાય. આ ઉપરાંત વાત કરીએ વિદ્યુત વિભાજન દ્વારા અને ધાતુથી ધાતુના ફેરબદલીમાં E1 E2 બરાબર અનુક્રમે M1 M2 બરાબર, જો ઓલાની અંદર વાત કરીએ તો W1 ભાગ્યા W2 દળની જ વાત કરેલી છે.
અને દ્વિવિઘટન પદ્ધતિની વાત કરીએ તો આપણે એબીનું દળ ભાંગ્યા એડીનું દળ બરાબર એબીનું તુલ્ય દળ ભાંગ્યા એડીનું તુલ્ય દળ બરાબર આપણે એમ કહી શકાય એનું તુલ્ય દળ પ્લસ બીનું તુલ્ય દળ છેદમાં એનું તુલ્ય દળ પ્લસ ડીનું તુલ્ય દળ. તો આ યાદ રાખજો. પછી પરમાણ્વીય દળની ગણતરી કરવાની પદ્ધતિઓની વાત કરીએ તો ડ્યુલોગ અને પેટિસ પદ્ધતિ શરૂઆતમાં વાત કરીએ તો આ નિયમ ફક્ત યાદ રાખજો ધન પદાર્થ માટે લાગુ પડી શકાય, એટલે ધાતુ માટે જ લાગુ પડી શકાય. તો પરમાણ્વીય દળ બરાબર 6.4 ભાગ્યા ચોક્કસ ગરમી અથવા એમ કહી શકાય વિશિષ્ટ ઉષ્મા પણ શબ્દ વાપરે છે ઘણી વખત કેલરી પ્રતિ ગ્રામમાં હોય છે, યાદ રાખજો. પરમાણ્વીય દળ બરાબર તુલ્ય દળ ક્રોસ એન પણ લઈ શકાય છે. આ ઉપરાંત વાત કરીએ તો CP/CV બરાબર આપણે ગેમા પણ લઈ શકાય છે વિશિષ્ટ ઉષ્મા પદ્ધતિ દ્વારા. ત્રીજી આપણે એમ કહીએ બાષ્પ ઘનતા પદ્ધતિ દ્વારા તો તત્વની સંયોજકતા x બરાબર 2 ક્રોસ VD ભાગ્યા ધાતુનો તુલ્ય ભાર પ્લસ 35.5. આ ઉપરાંત લખવું હોય તો અહીંયા લખી શકાય ઇઝ ઇક્વલ ટુ આની ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો લખી શકાય કે ક્લોરાઇડનો અણુ ભાર યાદ રાખજો અહીંયા લખ્યું નથી મેં અને ક્લોરાઇડનો તુલ્ય ભાર ક્લોરાઇડનો અણુ ભાર ભાગ્યા તુલ્ય ભાર તો પણ સંયોજકતા મળી જાય. એન મળે ને સ્વાભાવિક છે. તો આ પણ ધ્યાનમાં રાખજો ઘણી વખત કામમાં લાગશે. તો આ રીતના આપણે એમ કહી શકાય પરમાણ્વીય દળ શોધી શકાય. ચોક્કસ CP/CV વાળી અણુભાર નક્કી કરવાની ટોટલ 3 રીત મેં તમને આપી. આમ તો 4-5 રીત આપી. અણુભાર બરાબર 2 ક્રોસ VD એટલે કે બાષ્પ ઘનતા. બીજી રીત કીધું છે કે આપેલ સંયોજનમાં રહેલા ઘટક તત્વોના દળનો સરવાળો હંમેશા આણ્વિક દળ દર્શાવે છે. ત્રીજી પદ્ધતિ મેં તમને કીધું વિઘટન પદ્ધતિ જેમાં R1/R2 બરાબર √M2/M1 બરાબર √D2/D1 બરાબર D બરાબર દળ ભાગ્યા કદ. તો એના આધારે પણ મૂકી શકાય દળ ભાગ્યા કદ, બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. વિક્ટર મેયર પદ્ધતિ જોઈ W/V ક્રોસ 22400. ત્યારબાદ વાત કરીએ મોલલ ઉન્નયન અચળાંકવાળીની વાત થઈ. એના પાયવી બરાબર NRT અભિસરણ દબાણની વાત થઈ. તો એના દ્વારા અણુભાર નક્કી કરી શકાય છે. તો બસ એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.